બંગાળની ખાડીના દરિયામાંથી ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે નવું વાવાઝોડું, અને જે વાવાઝોડાનું નામ ફેંગલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાના માધ્યમથી ધીમે ધીમે આગળ વધતું ફેંગલ વાવાઝોડું અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ત્રાટક્યા બાદ આ વાવાઝોડું દરિયાઈ કાંઠા એટલે કે નાલ્લોર, ચેન્નઈ, પોંડુચેરી, તંજાવુરના વિસ્તારોની અંદર તબાહી મચાવીને અત્યારે ધીમી ગતિએ આગળ વધીને કોયમ્બતુર, બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારોની અંદર ભયંકર આંધી તૂફાન પવન સાથે તીવ્ર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાનો સંભવિત રૂટ, દિશા બંગાળની ખાડીથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને હવે અરબ સાગરના માધ્યમ થકી ઓમાન તરફ આ વાવાઝોડાની દિશા દર્શાવવામાં આવી રહી છે। પરંતુ આ વાવાઝોડું અત્યારે દક્ષિણ ભારતમાંથી આગળ વધે તે પહેલાં જ આ વિસ્તારોની અંદર પોતાનો એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આ ફેંગલ નામનું વાવાઝોડું બનાવતું જોવા મળી રહ્યું છે। અને આ વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ જોવા મળ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર માવઠાની સાથે ઠંડી અને વાવાઝોડાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। અને ફેંગલ નામના વાવાઝોડાને લઈને કયા કયા રાજ્યોની અંદર અસર જોવા મળી શકે છે અને કેટલા દિવસ સુધી હજી આ ફેંગલ નામનું વાવાઝોડું ભયંકર તાંડવ દર્શાવતું જોવા મળવાનું છે। અને ગુજરાતના વાતાવરણની અંદર આજથી લઈને ડિસેમ્બર મહિનાની અંદર વરસાદ અંગે પણ શું નવી આગાહી કરવામાં આવી છે, જે અંગેની સવિસ્તૃત અપડેટ મેળવવાના છીએ। તો સૌ પ્રથમ જાણી લો મિત્રો, અત્યારે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને દરિયાઈ કાંઠાના પંથકોમાં ત્રાટક્યા બાદ અને ભારે નુકસાન મચાવ્યા બાદ હવે આગળ વધીને કોયમ્બતુર, બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની ગતિવિધિને લઈને આ વિસ્તારોની અંદર શાળા, કોલેજ બંધ કરવામાં આવી રહી છે। વાવાઝોડું ત્રાટકવાની સાથે ચેન્નઈ, નાલ્લોર અને પોંડુચેરીના વિસ્તારોમાં ભયંકર આંધી તૂફાન, વંટોળ સાથેને પવનની તીવ્રતા સાથે વાવાઝોડાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે। અને હવે વાવાઝોડું બેંગલુરુના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળી રહ્યું છે અને ત્યાં પોતાનું એક મજબૂત લો પ્રેશર અત્યારે બનાવતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં એક લો પ્રેશરનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે, અને જેને લઈને અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ એક હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે। આમ દરિયાની અંદર ફેંગલ નામના વાવાઝોડાને લઈને સતત સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। અને ફેંગલ નામના વાવાઝોડાની અસરને લઈને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઢાકા, ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, બેંગલવી, મુંબઈના વિસ્તારોથી લઈને બેંગલુરુ, મદુરાઈની સાથે સાથે શ્રીલંકાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત પટ્ટો બનતો જોવા મળી રહ્યો છે, જેને લઈને આ વિસ્તારોની અંદર આજથી જ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે। પલટાની સાથે કમોસમી વરસાદ અથવા તો માવઠું આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવન સાથે ઉથલ પાથલ સર્જતું હોય તેમ નવા જૂની કરતું જોવા મળી શકે છે। અને વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર સતત હલચલ મજબૂત બનતી જોવા મળી રહી છે। ફેંગલ નામના વાવાઝોડાની અસરોને લઈને બંગાળની ખાડીના દરિયા
દરિયાથી દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો દિવસે ને દિવસે ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું ભલે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનીને હાહાકાર મચાવતું હોય, પરંતુ ગુજરાત સુધી સિસ્ટમની ઘાત લંબાયેલી હોવાના કારણે ગુજરાત ઉપર પણ તીવ્રથી લઈને અતિ ભયંકર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત ઉપર સિસ્ટમની અસરોને જોતા આવનાર 3 દિવસની અંદર મોટા પલટાવ સાથે ગુજરાતમાં ફરીથી મેઘરાજાની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનનો મારો ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને તોફાની પવન ફૂંકાવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર 13 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર એટલે કે ભયંકર ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળી રહી છે અને આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હજી પણ ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે હવે ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં અતિ ભયંકર ઠંડીનો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર ફરીથી ગોદડા અને બ્લેન્કેટની સાથે સાથે છત્રી અને રેઇનકોટ કાઢવાનો વારો આવી શકે છે, કારણ કે રાજ્યમાં આજથી લઈને આવનારી 7 ડિસેમ્બર સુધીમાં તોફાની પવનોની સાથે ગુજરાત ઉપર માવઠાનું રીતસરનું જોર વધશે જેવી પણ આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતો તોફાની પવન ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને તોફાની પવનોની અસરોને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત નવી હલચલ વધતી જોવા મળી રહી છે. હલચલ સક્રિય બનવાને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં પણ અલંગ, મહુવા, ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે આજથી ઠંડીનો ચમકારો ભારે અસરો દર્શાવતો જોવા મળી શકે છે. તો દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડતો જોવા મળ્યો છે, જેમાં વલસાડ, આહવા, વ્યારા, સુરત, નવસારી, ડાંગના વિસ્તારોથી લઈને ભરૂચના પંથકોથી લઈને નર્મદા, રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અત્યારે ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમની ગતિવિધિઓ મજબૂત અસરો દર્શાવતી હોવાના કારણે આવનાર 7 ડિસેમ્બરની અંદર મોટા પલટાવ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની સંભવિત દિશા અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ વાવાઝોડું બેંગલુરુના વિસ્તારોની અંદર તબાહી મચાવીને ધીમી ગતિએ આવી રીતે આગળ વધતું જોવા મળવાનું છે. જેમ જેમ વાવાઝોડું અરબ સાગરના માધ્યમથી ઓમાન તરફ આગળ વધશે તેમ તેમ આ વાવાઝોડાની અસરો ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ ભારે અસરો દર્શાવતું જોવા મળી શકે છે અને જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનનો મારો ગુજરાત ઉપર વધતો જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લા દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગરથી લઈને મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ઠંડી અને માવઠાનું રીતસરનું મોટું જોર સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળવાનું છે. કચ્છના વાતાવરણની અંદર પણ પલટા આવવાની સાથે મોટી આગાહી દર્શાવવામાં આવી છે. લખપત, નળિયા, બારડોલી, માંડવી, ગાંધીધામ, રાપરની સાથે ખાવડના કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. કચ્છ ઉપર પણ ધીમી ગતિએ ઠંડીના પ્રમાણની સાથે માવઠાનો ઘેરાવો વધતો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે 18 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને ઠંડી અત્યારે વધતી જોવા મળી રહી છે, જેને લઈને દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અહેમદાબાદ, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદની સાથે ખંભાત, લુણાવાડા, ગોધરાની સાથે બોડેલીના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં
ઠંડીનો પારો ગગડતો જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની નવી બેટિંગ શરૂ થતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર રાજસ્થાનની સરહદી વિસ્તારોની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને આમ નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને 7 ડિસેમ્બર સુધીની અંદર મોટા પલટાવ સાથે માવઠું, ઠંડી અને કમોસમી વરસાદની મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે અને ગુજરાત ઉપર આજથી જ મોટા પલટાવ આવવાની પણ શરૂઆત જોવા મળવાની છે. જેમ જેમ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી વાવાઝોડું આગળ વધશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે.